શહેરમાં મેઘરાજાએ ધીમી ગતિએ પોતાની ઇનિંગ્સ શરૂ કરી દીધી છે। વરસાદના પહેલા ઝાપટા બાદથી શહેરમાં રંગબેરંગી છત્રીઓનું વેચાણ પણ મુકાઈ ગયું છે। જો કે આ વખતે છત્રી અને રેઇનકોટના ભાવોમાં ખાસો વધારો નોંધાયો નથી, જેથી લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે। આ વખતે મેઘરાજાએ ધીમી ગતિએ પોતાની મહેર વરસાવી છે। વરસાદના આગમન બાદથી શહેરમાં રંગબેરંગી છત્રીઓ વેચાણ માટે મુકાઈ ગઈ છે। શહેરના મોટાભાગના બજારો રંગબેરંગી છત્રીઓથી સુસજ્જ થઈ ગયા છે અને છોટા ભીમ, બેન 10 અને પ્લાસ્ટિકની 3D છત્રીઓએ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ચોમાસાની હજુ સુધી બરોબર શરૂઆત થઈ નથી, જેના કારણે હાલ તો બજારમાં ગરાકી ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। આ વખતે છત્રીઓના ભાવોમાં કોઈ ખાસ વધારો નોંધાયો નથી। છત્રી અને રેઇનકોટના ભાવોમાં નજીવો વધારો થતાં શહેરીજનોને પણ કાયમી મોંઘવારીમાં રાહતનો શ્વાસ લીધો છે। ઘરાકી વરસાદ પડે છે અને ઘરાક આવે છે અને થોડો આમ ભાવનો વધારો છે ગઈ સાલની અગેન્સ્ટમાં। કેટલો ભાવ વધારો થયો છે? કેટલા ટકા જેટલા ભાવ વધારો? 5-7 રૂપિયાનો વધારો છે નંગે, બસ વધારે એટલો બધો ભાવ વધારો છે નહીં। એ ભાવ વધારાના કારણે ગ્રાહકીમાં કઈ અસર પડી? ગ્રાહક થોડી ભાવ અસરમાં કોઈ એટલી બધી કંઈ ખાસ ફેરફાર નથી થયો। મતલબમાં વરસાદ પડે તો જ ગ્રાહકની હું છત્રી લેવાનું કામ શરૂ થાય છે, બાકી વરસાદ નહીં હોય તો ગ્રાહક છત્રી લેતા નથી। જે નવી વેરાયટી કઈ આવી છે છત્રીમાં અને રેઇનકોટમાં? છત્રીમાં તો નવી વેરાયટી છોકરાઓની વધારે આઈટમ આવે છે। છોટા ભીમ છે, બેન 10 છે, સ્પાઈડરમેન છે, બાર્બી ડોલ છે અને હમણાં નવી લેટેસ્ટમાં 3D ટાઈપનું પ્લાસ્ટિકની છત્રી આવેલી છે અને પ્લાસ્ટિક વેરાયટીમાં ઘણી વેરાયટીઓ આવેલી છે। શાળાઓમાં પહેલા સત્રનો પ્રારંભ થઈ ગયો છે, જેના કારણે બાળકો વરસાદી પાણીમાં પલળી ન જાય તે માટે મોટાભાગના વાલીઓ દ્વારા વરસાદના પહેલા ઝાપટા બાદ જ બાળકો માટે રેઇનકોટ અને છત્રીની ખરીદી શરૂ કરાઈ છે। अभी बरसात की शुरुआत हो गई है, तो बरसात में बचने के लिए क्या क्या इस्तेमाल करें? अभी तो मैं छतरी की फ़िलहाल खरीदी कर रहा हूँ और घर वाले के लिए जो भी चीज़ जैसे कि अपने छतरी है बच्चों लोग के लिए लेने के लिए निकला हूँ। ચોમાસાની શરૂઆતના પગલે શહેરમાં રંગબેરંગી છત્રીઓ વેચાણ માટે મુકાઈ ગઈ છે અને કાયમી મોંઘવારીમાં છત્રીના ભાવમાં કોઈ ઝાઝો વધારો ન ચીકાતા હાલ તો શહેરીજનોએ મહદઅંશે રાહત મળી છે। કેમેરામેન રવિ વેંદે સાથે સુરજ પટેલ, S9 ન્યૂઝ, સુરત।